એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલીઠા। પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગોધરામાં પંચામૃત ડેરી કોર્પોરેટ ઓફિસનું લોકાર્પણ કર્યું। અમિત શાહ દ્વારા પંચમહાલ ક્ષેત્રની સહકારી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગોધરા ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીમાં સહભાગી બની પંચમહાલના સહકારી ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા બેઠક કરી હતી। સહકાર મંત્રી અમિત શાહે તેમના ગોધરા પ્રવાસ દરમિયાન સૌપ્રથમ ગોધરા તાલુકાના મહુલિયા મુકામે પહોંચ્યા હતા। અહીં તેમણે સહકારી મંડળીના સભ્યો સાથે વાર્તાલાપ કરીને સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે અહીંના ખેડૂત સભાસદોને રૂબરૂ મળીને તેમના હાલચાલ પૂછીને પરિચર્ચા કરી હતી। ત્યારબાદ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પંચમહાલ ડેરીની મુલાકાત લીધી હતી। અહીં તેમણે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ₹50 કરોડના ખર્ચે નવનિર્મિત પંચામૃત ડેરી કોર્પોરેટ ઓફિસનું લોકાર્પણ કર્યું હતું। તદુપરાંત તેમણે પંચામૃત ડેરીની વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓના પ્રદર્શનને નિહાળ્યું હતું। આ સમયે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડ તેમજ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતાએ પંચમહાલ ડેરીની વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓ વિશે અમિત શાહને માહિતગાર કર્યા હતા। ત્યારબાદ તેમણે ડેરી ખાતે જિલ્લાના સહકારી સંસ્થાઓના અગ્રણીઓ સાથે સહકાર ક્ષેત્રની ચર્ચાઓ કરી હતી। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના ગોધરા પ્રવાસ વખતે લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય સી.કે. રાહુલજી, કેન્દ્રીય સહકાર મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા અગ્રણી અશ્વિન પટેલ, કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત સહકારી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા।